વેલકમ ટુ મારું રસોડું. આજે આપણે બનાવીશું નાયલોન સેવ. મેં જે માપ આપ્યું છે એ પરફેક્ટ માપથી જો તમે નાયલોન સેવ બનાવશો તો એકદમ બજાર જેવી અને ખૂબ જ સરસ બને છે. તો જોઈએ બનાવવાની રીત. તો નાયલોન સેવ બનાવવા માટે મેં આવી રીતે એક સરખા જ બાઉલ લઈ લીધા છે. એમાં 3 બાઉલ મેં ચણાનો લોટ લીધો છે. મેં ઘરનો જ ચણાનો લોટ લીધો છે. એ જ બાઉલ બરાબર મેં 1 બાઉલ ચોખાનો લોટ લીધો છે, અડધો બાઉલ તેલ અને 1 બાઉલ પાણી લઈ લીધું છે. આ બધું જ માપ તમે પરફેક્ટ રીતે બનાવશો તો સેવ ખૂબ જ સરસ બને છે. હવે આપણે પહેલાં તેલ લઈ લઈશું અને પાણી. તેલ અને પાણી એક તપેલામાં લઈ લઈશું અને એને બરાબર આ રીતથી મિક્સ કરી દઈશું. લગભગ 5 મિનિટ સુધી આવી રીતે મિક્સ કરી દેવાનું છે. તેલ ને પાણી સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી આવી રીતે આપણે મિક્સ કરવાનું છે. આ રીતથી મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. વન 4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન હળદર. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. આ રીતે બરાબર મિક્સ કરીને લઈ લેવાનું છે. હવે આપણે જે લોટ લીધા છે એ આમાં ઉમેરી દઈશું. તો સૌ પ્રથમ ચોખાનો લોટ ઉમેરીશું અને આપણે જે ચણાનો લોટ લીધો છે એ આમાં ઉમેરી દઈશું 3 બાઉલ. આ રીતથી મિક્સ કરી દઈશું. આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું. હવે આપણે જો ઉપરથી પાણી ઉમેરવાનું હોય તો થોડું થોડું ઉમેરીને મિક્સ કરશું. મેં અડધો બાઉલ જેટલું પાણી લીધું છે. એમાં થોડું થોડું ઉમેરીને આવી રીતે મિક્સ કરશું. તો અડધો બાઉલ મેં લઈ લીધું છે પાણી અને ફરીથી મેં આવી રીતે થોડું થોડું 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે અને આવી રીતે મિક્સ કર્યું છે. તો આ રીતે મિક્સ કરતું જવાનું છે. ફરીથી મેં 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે અને મિક્સ કરું છું. લોટને બહુ ઢીલો નથી કરવાનો આપણે. તો આ રીતથી લોટની કન્સિસ્ટન્સી રાખવાની છે. લગભગ મેં 1.5 બાઉલ જેટલું પાણી આમાં લીધું છે લોટ બાંધવા માટે. હવે આવી રીતે સેવ પાડવાનો જે સંચો આવે છે એમાંથી સૌથી છેલ્લી જારી એટલે કે 0 નંબરની જારી આપણે લઈશું અને જે સંચો છે એને તેલથી ગ્રીસ કરીને લઈ લઈશું. સંચામાં આ રીતથી આપણે જે સેવનો લોટ બાંધ્યો છે એ આમાં ઉમેરીશું. ભરી લઈશું સંચો. તેલ પણ મેં ગરમ થવા માટે મૂકી દીધું છે. આ રીતથી ભરી દીધો છે સંચો.
જારી ફિટ કરીને આપણે બંધ કરીને લઈ લઈશું. જો તમારે થોડી સેવ બનાવવી હોય તો આજે મેં માપ આપ્યું છે એનું અડધું કરી દેવાનું. તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ થોડુંક ગરમ થાય પછી આપણે સેવ બનાવીશું. તો આ રીતથી થોડુંક આપણે લોટ ઉમેરીને જોઈશું. જો તેલ ગરમ હોય તો પછી આપણે આ રીતથી સેવ પાડીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આ રીતથી સેવ પાડવાની છે. આવી રીતે 2 આટા સેવના પાડવાના અને છેલ્લે એક ઊંધો આટો પાડવાનો, જેથી આપણું આવી રીતે સેવ પડે. આ સેવને તળાતા વાર નથી લાગતી. એક સાઈડ તળાય એટલે આપણે એને ટર્ન કરી દઈશું આવી રીતે. બીજી સાઈડ પણ ચડાવવા દઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આ રીતથી સેવ તળાઈ ગઈ છે. એ જ રીતથી હવે જે બાકીની છે એ હું તળીને લઈ લઉં છું. આપણે જે ચોખાનો લોટ ઉમેરીએ એ ઉમેરવાથી તેલ નથી ભરાતું સેવમાં અને એકદમ સરસ ક્રિસ્પી બને છે સેવ. તો આ રીતથી હું બધી જ સેવને તળીને લઈ લઉં છું. તો તૈયાર છે આપણી એકદમ ઝીણી સેવ. એને આવી રીતે તોડીને એરટાઈટ ડબ્બામાં તમે ભરીને રાખી શકો છો. આવી રીતે એકદમ ઝીણી બની છે અને જરા પણ તેલ નથી ભરાયું, તમે જોઈ શકો છો. તો આ રીતથી તમે સેવ બનાવજો. દાબેલી છે, ભેલ છે, રગડા પેટીસ છે. તો આવી રીતે આ સેવ તમે બનાવીને લઈ શકો છો. જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.